ચલો રેડી સ્ટાર્ટ. વહાલા પ્રજાજનો, ભારતીય પ્રજાસત્તાકના એક અલગ રાજ્ય તરીકેના તેના 30મા વર્ષમાં ગુજરાત આજે મંગળ પ્રવેશ કરે છે. આ શુભ પ્રસંગે ઉષ્માપૂર્ણ અભિનંદન પાઠવવાની સાથોસાથ ગુજરાતના પ્રજાજનોને હું મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જનતાનો જંગી બહુમતવાળો આદેશ શિરે ચઢાવીને હાલની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. 2 વર્ષ જેટલા આ ટૂંકા ગાળા દરમિયાન કેટલાક સ્થાપિત હિત ધરાવતા તત્વો તેમના ઈરાદાઓ બર લાવવા અને ગુજરાતની વિકાસ કૂચને અવરોધવા માટે એક યા બીજા બહાને આંદોલનોની ભરમાર શરૂ કરી. આ આંદોલનોને ખાળવામાં અને પ્રજા જીવનને ફરીથી સ્થિર કરવામાં સરકારની ઘણી શક્તિ વેડફાઈ. આમ છતાં ગુજરાતની પ્રગતિ કૂચના ચક્રો સ્થગિત કરવાના તેમના બધા પ્રયત્નો ગુજરાતની પ્રજાના સામાન્ય શાણપણ અને પરિપક્વ વિવેક બુદ્ધિને કારણે એળે ગયા. ગુજરાતની જનતા ગુજરાત સરકારની પડખે અડીખમ બની ઊભી રહી. તેને કારણે ગુજરાતની પ્રગતિના ચક્રો વણથંભ્યા ચાલુ રહ્યા. આપણે બધું સિદ્ધ કરી લીધું છે તેવો મારો દાવો નથી, પરંતુ આપણે સાચી દિશામાં આગળ ધપી રહ્યા છીએ અને ગુજરાતની પ્રજાના સ્વૈચ્છિક સહકારને કારણે ગુજરાતનું ભાવિ ઘણું ઉજળું છે તેમાં મને લેશ માત્ર શંકા નથી. આ તમામ અંતરાયો છતાં સામાન્ય લોકોની સુખાકારી વધારવાના મહત્ત્વના સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. એ હકીકત સ્પષ્ટપણે નજરે ચઢે તેમ છે. પેરા આ ધ્યેય હાંસલ કરવા આપણે સંપૂર્ણ અભિગમ જીવનના વિવિધ ક્ષેત્રે રાજ્યમાં સુષુપ્ત રહેલી શક્તિઓ અને જે કાર્યરત લોકોના કૌશલ્યનો મહત્તમ ઉપયોગ થાય તેની ચોકસાઈ કરવાનો છે. આ ધ્યેય સિદ્ધિની પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ વિષયક મુખ્ય કબૂલાતો આપણે જાહેર કરેલા ધ્યેયો સાથે સુસંગત બને એ આપણી વિવિધ યોજનાઓનો તેમજ કાર્યક્રમો, ખાસ કરીને પ્રધાનમંત્રીએ જાહેર કરેલા રાષ્ટ્રના 20 મુદ્દાના નવા આર્થિક કાર્યક્રમમાં પ્રતિબિંબિત થાય તેની પણ કાળજી આપણે રાખી છે. આ તમામ મૂળભૂત ધ્યેયો ગરીબીની નાબૂદી અને સાચા લોકશાહી માળખામાં પાયાની સંસ્થાઓનું જતન કરવા ઉપરાંત સમાજના નબળા વર્ગના લોકોની યાતનાઓને અંત લાવવાનો છે. આ ધ્યેય લક્ષ્યમાં રાખીને બધા નાગરિકોને, રાજકીય પક્ષોને અને ખાસ કરીને રાજ્યની યુવા પેઢીને ગૌરવપૂર્ણ ગુજરાતના નિર્માણના ભગીરથ કાર્યમાં હાથ અને હૈયાનું મહામિલન સાધીએ અને એક મહાન, પ્રભાવશાળી તેમજ તેને શાંતિ, સમૃદ્ધિ અને સુખની ભૂમિ બનાવવાના પુરુષાર્થ યજ્ઞમાં સહભાગી બનીએ. સ્ટોપ.